જો ભાઈ બોલો. મેં મોટા ભાઈ તરીકે બધી ફરજો પૂરી કરી બરોબર. હા બરોબર. કારણ કે તને પૈણા બાદ માં ટેન્શન હતું. પરણાઈ દીધો ને યાર. મેં પૈણા દીધો. હવે મારે એક ચિંતા છે ખાલી. હની આ ભગવાન માતાજી જો તારા ઘેરથી ના હારા દાડા જોઈશી અને જો એક દીકરો હાલ જાય તો મારે ગંગા નહીં નાખવી. અજા જે કરમ હોય છે આવશે. કરમ વાત સાચી પણ મારું કેવું થાય ભાઈ ખબર હે? કોક ભૂવા ભૂવા પૂછ્યું હોય ને તો સારું તું આમ. અજા ભુવા બુવાન શું પૂછવું હ? તને ખબર ના પડે તું બે મને તો પડે ખબર. બાધા તો લેવાની જ છે અને હું કહીએ ને એટલું જ એડ છે ઘરમાં. એવું એમ? તાણ અને તને ખબર ના પડે જૂની વાતો પડી તો મને ખબર બધી. અને તું તો નેનો હી એટલે ભૂવા પાન જવું જરૂરી છે. તે એવું કરો તાર હું કરું? ના ના બાધા તો લેવી જ છે કારણ કે ખબર પડે તમને. ભાઈ હા બોલો. તમે બાધા લેવાનું કહો ને હા પણ પેલા મગાન બાધા જ હતી. ભૂવો કે આમ કરવું પડશે ને આમ કરવું પડશે ને તો છોડી જાય ને. ના તને ખબર ના પડે તું બે એ તો હું જવું ભૂવા પાન જવું હોય એમ? જીઓ જ ને મોટો હું એટલે મારે નહીં જવું. એટલે જે ભગવાન આલવું છે હાલશે. એ તો કોઈ બાધા બાધા લેવી નહીં. એ તો ભગવાનનો વિશ્વાસ રાખવો પડે અને આ દેવની એ કરવું પડે બધું. તને ખબર ના પડે એ તો હું જઈને આવું ભૂવા પાન તો બે હો હારજો દવા જન્મ નહીં. મોબાઈલ જબ્બર કાઢે એવો. હા નવરાવે ને એટલે ટાઈમ પાસ થઈ જાય છે. ટીવીઓ જોવી જ ગમતી નહીં. શું કરવા લે? એટલે આ ભેરજી હા બેહો કે હારું એકલા એકલા બોલ બોલ કરો. કોઈને આમ નવરો હતો તો મોબાઈલ ફેંકતો હતો. મોબાઈલ જોતા નહીં. ઓવા તો જે આ ભુવાજી પાન જોતો. હા શું થયું બુહાજી તો આમ જ્યાં હતા. આ પેલા શંકરજી પાન જોતો ને પણ શંકરજી હાજર નતા ઘેર. તમારે ઘડીક થાય શું થાય છે ઘેર? થતું કોઈ નહીં પણ શું ખબર પેલો મારા ભાઈ ની પણ આવ્યો જાણો હા એના બાળીને હારા દાડા જોઈ. હા ઓ તે કીધું ભુવા પાન જ્યાં વળી ભગવાન માતાજી વળી છોકરો આલે ને આટલો દીકરો તો વળી સારું મારા વળી ગંગા નહીં નાખું. હા હા તે એમાં તો ભુવન જોર આવવાના આવે છે. ના ના જવું પડે અમુક વસ્તુ વાતો પડી હોય બધી. વાતો એટલે જૂની કોઈ ઘડિયા મેલી જાય. હવે કોઈક મેલી હોય ગમે તે પણ આ તો કીધું આપણે જોવરાવું સારું. શંકરજી ઘેર નતા? શંકરજી નતા ઘેર. એ ઘેર ના હોય તો આપણા ભાલમાં એક સબ હો તમારા બાળમાં બહુ પણ મારે કાયમથી હું શંકરજીની બાધા ચાલતી હોય એટલે મારે એવું છે ને. મારે ભૂવો ના બદલાય કે યાર મારે તો બધું સારું જ થાય યાર. સારું થાય છે તાર શંકરજી સારું કરી આલી છે એમ. હા બહુ સારું કરી આલ્યું. યન ભાઈ આમ સારું છે એ બધું આપણે ના જોવાનું હવે. આપણે તો આપણા તો બાધા લીધી સારું થાય એટલે ભાઈ. અરે હું બોવો નહીં તમે તો ભૂવો હું તમારું દુઃખ કાઢ્યાલું બોલો કાઢી આલો. સમજી હા શંકરજી ભૂવો ખરા હા પણ યન ભાઈ આમ જ રાખજો. હવે એ તો અહીંયા શું ડખા પડે આપણને ખબર હોય બધી. અને ભાઈઓને રાગ તોડાવવાની જ વાતો હોય એમ તો. એ તો બરોબર પણ મારે તો યાર ઠેઠથી બધું સારું કરતા હોય બરોબર. સારું થાય છે પણ ખરાબે થઈ જાય ચેડી ચેડી. એ તો અમે જેવું ખબર હે જો મારે ઠેઠથી મોરી એ બાધા લીધી હતી હા તે વળી ઘણો ફરક પડ્યો. સારું હતું આમ ગમે તે કહેવાય શંકરજી પણ મારું કામ સારું કર્યું. એટલે આમ માતાજી તો સારું જ કરવા બેઠો હોય. ભગવાન સારું ના કરવું હોય તો એ તો બરોબર. હવે એ તો ભૂવો તો ભૂવો જ જોણે માતાજી જોણા બધું બરોબર. ભૂવો તમારે બધું વેરી ના ખાવે લે. વેરી ના ખાય વાત સાચી પણ અમે જેવું ખબર મી ના કીધું તમારે કે મારા ઠેઠથી કાયમથી શંકરજીની જ બાધા ચાલતી બરોબર. અને હવે શંકરજીની જ બાધા ચાલે કે હમણાં પેલા ફરીથી મારા ભાઈનું પૂછવાય એ શંકરજીની જ જવું કારણ કે મારે કદી ખરાબ થયું જ નહીં. ના ના શંકરજી કુટુંબમાં તો રાગ છે ભાઈ તાણી. હવે આપણે હવે યુવાના ઘરના પ્રશ્ન જે હોય આપણે યુવાના ગવાય ના બરોબર. હવે આપણું તો સારું થતું હોય તો હું તો એ જાઉં. વાત સાચી પણ થોડું સંભાળજો એમ કે. હા એ તો બરોબર વિચારજો ને. હા એ તો હું વાંધો નહીં તો કારણ કે મારે ત્યાં ઠેઠથી બાધા ચાલે એટલે મારે બીજા બાધા બદલી ના કરું બરોબર.
અને કોમે માર તો થાય પાવ બરોબર હા એટલે બરોબર, તમે જે યોગ્ય લાગે એ કરો તાર, બીજું હું તાર. હા તાર લેવડો તાર હું જવું સારું. યા સારું એનો. યા અલે આ ચાલુ થઈ ગયો તડકો અંગારા જેવો પડે છે. તડકો પડે છે હો. હા આવો આવો તડકો તો પડે ને હવે. તડકો પડે છે અને મોણસોને ગરમી લાગવા જ મંડી. ઋતુ બદલવાની તો બધાને લાગે. ઋતુ બદલવાની મોણસોને ગરમી લાગવા મંડી ને તો બાધાઓ લેવા જવા મંડે. વળી પાસે ક્યાં જ હોય છે. તાણે આપડે પેલા ભેમજી. ઓવા ભેમો આપડે ઓહો ભેમો તો આખી જિંદગી બસ ભૂવામાં બાધામાં જ પડે છે. કોક હોય એકાદ હોય પહોંચી ગયો ભૂવા જોડી. અરે આ પણ થોડી મજૂરી કરે, મજૂરી કરતા જોર આવે છે બરાબર, એટલે પહોંચી જાય ભૂવા જોડી. ના ના મેં કીધું તો શું કે હા માર તો બાધા કમ્પ્લીટ ચાલે છે, પેલા કરતી તો કે એવું. તાણી. હા લ્યો એ બધું ખોટું પડે. અને ભૂવો એવો પકડે છે ને તે સાહેબ એ વેરાઈ નાખશે. કયો પાછું ભૂવો પકડે. શંકરજી. ઓહો શંકરજી તો ખરો તાણી. ખરો હો. હવે શંકરજી માણસ એવો છે ને હા કે આ બે ભાઈઓનો રાગ છે બરાબર, રાગ જબરજસ્ત છે. પણ મને એવું લાગે છે કે આ બાધા 1-2 મહિના હેઠ છે એટલે આ ઓના ઘરમાં કોક ના કોક ડફનું આવી પડી છે. હા અને જુદા થાય 100% એના જુદા થાય. અને પેલા કોમ જ છે શંકરજી નું જુદા પાડવાનું. એ ગમે તે બેમાન એના ભાઈનું ને એના ભાઈને બેમાનું બરાવશે એટલે આ બે ભાઈ થાય જુદા. એ જ થવાનું છે. એટલે એને કે તને બીજો કોઈ ભૂવો મળે જ નહીં. મેં કીધું તે માર તો કે કમ્પ્લીટ ચાલે છે અને બાધા લાવું ને એટલે ફરક પડી જાય છે કે. એટલે હારી બાધા પાછો લેવા જતો આરે ખબર નહીં એવી કોઈ વાત નહીં કરી મને તો. એવું તાણે લેવા મજૂરી કરતા જોર આવે એટલે એ પછી જવાનું ભૂવા જોડી. આ તો એવું છે તાણે તાર. પણ ભેમો મને લાગે છે કે કોઈક બાધા કોઈ બીજી લેવા ગયો છે હો. બાધા તો આમ તો ઘેર તો રમઝટ નહીં ચાલતું. હવે જબર ચાલે છે એટલે કોઈક આર્યો કોઈક એનું આયોજન જુદું છે. એવું પાછો આપણે વાત તો કરતો નહીં કારે. વાત મને ના કરી. હા ના કરે ના કરે આમ તો બહુ પાછું પેલો એ છે અરે ભેમો. ઓહો પણ આ ભેમાની જિંદગી છે ને આખી ભૂવામાં જ જઈ. બહુ આમ જ જાય વાત સાચી. અને ભૂવો કે એટલું કરવા વાળો પાછો એવું હા. નહીં રે ભૂવાની હોશે બાળક. હા ભૂવો કે એમ જ કરવાનું. એટલે આ એવી જિંદગી ના જીવાય, કોકનું બતાવેલું આપણે ના જીવાય. ઘરમાં બહાર નીકળવું તો ભૂવો કેમ તો જ નીકળવાનું પણ. તાણી તાણી. આપણે આપણી જિંદગીના માલિક આપણે છીએ. હવે આપણી જિંદગીનો માલિક બીજો હનો થાય. એ વાત સાચી છે આ તાર. ભેમોને એના રસ્તા પર હેડવા વાળા છે. હા હા આપણે ની મેળ આવે નહીં. બાકી ગમે એવો મોટો ભૂવો ભૂપ હોય તો આપણા આગળ ના ચાલે આ બરાબર. તો રણજી જેવું છે ખબર હે? હા ભૂવો કે સાચું એ કઈ કન જવાનું ને એ ના પાડે તો નહીં જવાનું. હા લ્યો તાણી. કાલ ઉઠી એવું થાય કે ભેમા તું તારા ભાઈના ઘેર જતો નહીં. હા એ બસ. હા એટલે આવું કોમ કરશે રહ્યું. શંકર ભૂવો રહ્યો ને એ ઓછો નહીં, મને બધી ખબર છે એની. એટલે એર્યું થવાનું છે ફાઇનલ. એનું કોમ છે વેરાવાનું. હા લોકોનું સારું થાય એને ગમે ના. એનું કોમ એવું છે ભૂવાનું મને ખબર છે. લોકોનું સારું થાય એવું એને ગમે નહીં. આપણે બે જોડી બેઠા હોય ને એને નીકળી ગયો એને પાછું ના ગમે. ના ગમે. અરે બે ચાણા છૂટા થાય. હા એનું આયોજન એવું છે મને બધી ખબર છે. પણ એને ખબર આપણા હું ના આવે રે. હા તાણી. બાકી આપણા હું આવે ને એટલે એને ખબર પડી જાય કે એકણ બાદ ભીડાઈ જઈ છે નહીં. એ તો એને ખબર છે જો ચાલતું હોય કે ચાલે. હા એ ભેમા જીવન ક્ષેત્ર હા. ના આપણા કુટુંબમાં હું ભેમો ને ભેરા ને 50%. 50%. પહેલાથી મગજ એવું ને એટલે. એવાની વાતોમાં આવી જોઈ. પણ જો ભાઈ મને એનો ભાઈ સમજ તો સારું. હા એ તો મને ભેગો થાય એટલે હું વાત કર્યો ને કે ભાઈ આ બધા ડખા મેલો ભુવાના અને બે હાથે કરો મજૂરી. તાણી. હા રોટલા બોટલા ખાઈને ખાવાના છે. ના ના ઊંઝો તો તે હા. હવે કોઈ ફરવા નીકળવા દે. બરોબર તે ઓટો મારીને હવે જઉં છું ગોમ બાજુ. બરોબર એટલે મારા ક્ષેત્ર હું જઉં છું ઘઉં પાવા છે. લાઈટ હવા આવશે એટલે કીધું જાઉં. હવે વાયરો ઓછો હતો પૈ કાઢું તો બધા જ બંધ કરવું પડશે. વાયડો 2 દાડે બહુ ચડ્યો નહીં. હવે અને કાપ થઈ ગયો છે દાડાનો એટલે પાવાનો મેળ આવે ના રાતી. હા એટલે હવે એવું વિચાર કર્યો છે કે રાતી હજો શું હોય કે પેલો 7 વાગે લાઈટ જાય કે હા એટલે 2 કલાક કરી અને પૈ કાઢું કહું હજુ હજી પેલો વાયરો ઠંડો પડે ને. ચાલે ચાલે. હા હારે હેડો તાન હું ને સારું સારું હારું. અને પેલા મળી સમજાવ્યો. હા એ તો વધારે 2 શબ્દો કયો હું. હા હા ને જો કે ભાઈ મને લ્યો લગીર કક થયું નહીં કે આ પહોંચી જાય ભૂવા જોડી. એટલે આ આવીને આવી ચો ઊંધી જીવશો. ભૂવા તો અમે કહે ને અમે કહે. તમે તમારું વિચારો. કોક હોય ભૂવા જોડી કોક હોય ભૂવા જોડી. હું આખી જિંદગી ઝેલી છે ભૂવા ભૂવા.
મજૂરી કરો બે હાથે, બીજું કોઈ કરવું નહીં. ઓ શંકરજી, ઓ ભેમજી બોલો બોલો. ક્યાં ગયા તા? હું તમારા ઘેર ગયો તો. પણ હું તો ચો ઘેર રહું. તમે બહાર ગયા તા? આ ત્રીજા દાડે ઘેર આવું છું. રાજસ્થાન બાજુ ગયો તો પૂછ હતી તે. એવું હતું ને? જાણ પૂછો આપણે ભારે હોય બહાર. હા એટલે હું એના માટે જ આવ્યો હતો. ઘેર તો ને શું કામ પડ્યું? એટલે શું થયું ખબર? હા ઓ બે વાત કહો. બે વાત કહો. આ ઘેરે જવા દેતા નહીં તમે તો. બોલો બોલો. મારે કીધું મારા ભાઈ છે ને, હા એને તો પૈણા તો દીધો બરોબર, હા પણ મારા ભાઈના ઘેરથી ને વળી હાળા દાળ જોઈ છે બરોબર. બરાબર. કીધું ભગવાન માતાજી વળી દીકરો હાલે ને તો સારું વળી એના માટે આવ્યો તો હું. એવું હોય એમ? હા છે તો પણ તમારે કેવું ચાલે કહો હેડો? હવે શાંતિ ચાલે, બીજું ધંધો બધું. બંધો ચકાચક ચાલે ને? ધંધા તો જોવું જ પડે એમ નહીં. અને કોઈક નવો ધંધો કરવાનો હોય થોડા દિવસમાં? કરવાનો જ છે કે નહીં આપણી માયા નહીં ભગવાન માતાજીની? બહુ દયા ભગવાન માતાજી. બાધા તમે પાળો એટલે તમારે થાય, તમારે ભાઈઓ ના થાય આ બધું. તમે તો હું આવું છું તમારા પાસે. આ તો રહેવું પડે તલવાના ધાર ઉપર. હા મારે કોમ થાય એટલે હું તમે દોડીને આવું છું. તો જોઈ આલું યાર, એમાં કશો વાંધો નહીં. ઓમાં તો આ બધી અમને ખબર નહીં પડતી હો પાછી. ભેમજી લોચો તો ખાસો જબરજસ્ત છે બરાબર, હા કેમ કે દોડ હાલતું નહીં. ના હોય હોવ એનું કારણ બહુ જુદું હોય પાવું. એવું હોય? ગન્નું હોય બધું, ભાઈઓનું બીજું શું હોય. એ વાત સાચી. કરવું ખરી, હા ઘેર આવવું પડે બેઠક. તમારે ઘેર બેઠક કરવા હું આવું. હા તો ઘેર બેઠક કરજો. મારે હાલ પૂરતું તો ઊભું કરી આલો મને. એ તો હું કરી આલું છું બરાબર, પણ પાડવામાં કેવું પાડો આમ? પાડવામાં તો તમને ખબર નહીં. હોવ તાન પછી હાલ તો કરી નાખી હેડો તાન. બીજું શું? લો આ થઈ ગયું કમ્પ્લીટ બરાબર. હાલ મોટું મોટું જોઈ લીધું, રજા લઈ લીધી બરાબર. દીકરો આવશે તમે તાર ચિંતા ના કરો. તો એના જેવી એક કઈ નહીં. લો હા પણ કહું એટલે ઊભું રહેવું પડશે. તમે કહો એટલે ઊભું થઈ જવું છે હા, મારે. કેમ કે ઘરનું લોચો હોય બધું. હા એ તો ના કીધું. તમે કહો એટલે તમે કહે બેનજી પાણી પીતા નહીં એટલે નહીં પીવું. હા બસ. એમ કેમ કે આ બધું વેટોજીથી ચાલુ થાય છે, હા હા એટલે એવું પાડવાનું તમારે. ના, ના, ઘેર બેઠક કરો અને આવું હેડો. ના તમે અમારા ઘેર બેઠક કરાવી એક દાડો હા ચિંતા કર્યા વગર બોલાવો. લેવા તાન બીજું બધું હા, બધું. કમ્પ્લીટ થઈ જાય ને. હવે ઓખો બંધ કરીને ઊંઘી જાવ હવે, લેવા તાન. ચિંતા કર્યા વગર. ક્યારે પોક્યા નહીં ને બોલો. ઓજીનું મત છે ને બ્રો, રાત દાડો ઊંઘવા દેતા નહીં.